તો દોસ્તો, આપણી કરંટ અફેર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજનું મહત્વનું કરંટ એ છે કે જોજીલા ટનલ, જેનું છેલ્લા ફેઝનું કામ ચાલી રહ્યું હતું, એ પણ હવે પૂર્ણ થઈ ગયું છે. આખી જોજીલા ટનલ હવે ખુલી ગઈ છે. બસ હવે થોડુંક અંદર કામ બાકી છે. લગભગ વર્ષ દોઢ વર્ષમાં આ સંપૂર્ણ ટનલ તૈયાર થઈ જશે. જોજીલા ટનલ જે છે એ લદ્દાખને જોડે છે. તમે શ્રીનગરથી તમારે સોનમર્ગ અને સોનમર્ગથી તમારે જવું પડે લદ્દાખ. ઓકે, તો સોનમર્ગ જ્યારે તમે પહોંચો તો સોનમર્ગથી થોડેક આગળ જાઓ એટલે આવે જોજીલા પાસ. અને આ જોજીલા પાસથી લદ્દાખ જવા માટે 3 કલાક જેટલો સમય લાગતો હતો, પણ હવે આ ટનલ બની જતા 3 કલાકની એ સફર ગણીને 30 મિનિટની અંદર પૂરી થઈ જશે. તો તમે વિચારી શકો કે આનાથી લદ્દાખ જોડેની કનેક્ટિવિટી કેટલી બધી વધી જશે. એટલે લદ્દાખનું ડેવલપમેન્ટ પણ થશે, કનેક્ટિવિટી પણ વધી જશે. અને આપણે જાણીએ છીએ કે આ બધા સીમાના વિસ્તારો છે, તો આનાથી આપણી બોર્ડર પણ એટલી સિક્યોર થઈ જશે. તાત્કાલિક ધોરણે આર્મી પહોંચાડવી આ તે, તો એ બધા આપણને એડવાન્ટેજીસ મળશે. તો આજના કરંટની અંદર આ એક અગત્યનો મુદ્દો હતો. થેન્ક યુ સો મચ.